નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે ગ્રામરના ટોપિકમાં છેલ્લે હે મોડલ્સ જોયા હતા. એના પછી આપણે હે આજે પ્રોનાઉન આ ટોપિકને વાવરવાના હે. પ્રોનાઉન એટલે થાય સર્વનામ. બરાબર. સર્વનામમાં મુખ્યત્વે હે આપણે ખબર હે કે ભાઈ કર્તા તરીકેના સર્વનામ કેટલા હે. બરાબર. तो अपनी दृष्टि करता है सर्वनाम आई वी यू ही सी इट बराबर तन्ने तई 6 અને તે 7 થાય. તો આપણે દૃષ્ટિ પહેલી દૃષ્ટિ વિચારી તો ભાઈ ફર્સ્ટ પર્સન હે. બરાબર. ઇના સેકન્ડ પર્સન અને ઇના थर्ड पर्सन. बराबर. पहलो पुरुष बीजो पुरुष અને ત્રીજો પુરુષ. બરાબર. આપણે એની દ્રષ્ટિએ વિચારી તો पहलो पुरुष એટલે જે બોલનાર હોય એને પહેલો પુરુષ કહેવાય સામાન્યતઃ. એવું એ રીતના સેકન્ડ પુરુષ એટલે જે સાંભળનાર હોય એ. અને થર્ડ પર્સન એટલે આપણે હાવ ત્રીજો જ વ્યક્તિ. और ઘણીવાર જેની આપણે વાત કરતા હોય. ફર્સ્ટ પર્સનમાં એક વચનમાં એટલે કે સિંગ્યુલરમાં એક વચનમાં કોણ આવે તો કે ભાઈ આઈ આવે. બરાબર. અને એ રીતના પ્લુરલમાં એટલે કે બહુવચનમાં શું આવે ફર્સ્ટ પર્સનમાં તો કે ભાઈ વી આવે. ફર્સ્ટ પર્સનમાં પહેલા પુરુષમાં આઈ આવે. આઈ એટલે શું થાય હું અને વી એટલે અમે. બરાબર. આ રીતના થાય. સેકન્ડ પર્સન એ બીજો પુરુષ છે જે સાંભળનાર હોય એમાં કોણ આવે યુ. યુ એટલે તું અથવા તો તમે ભાઈ કહી શકાય. અને એ રીતના સેકન્ડ પર્સનની દ્રષ્ટિએ કદાચ તમે બહુવચનમાં વિચારો તો અહીંયા પણ શું થાય યુઝ, જેનો મતલબ પણ થાય તું અથવા તો તમે. બંનેનો મતલબ એ જ. થર્ડ પર્સન. થર્ડ પર્સનમાં ત્રણ આવે હી સી અને ઇટ. હી એટલે તે, સી એટલે તેણી અને ઇટ એટલે પણ તે. અને બધાયનું બહુવચન થાય ધે એટલે કે તેઓ. બરાબર. આ બધાયનું બહુવચન આ રીતના થાય. એમાં કદાચ આપણે વિચારી લાંબુ તો હીનો ઉપયોગ શેના માટે થાય કે ભાઈ પુલ્લિંગમાં. બરાબર. સીનો ઉપયોગ શેના માટે થાય તો કે સ્ત્રીલિંગમાં. અને ઈટનો મતલબ શેના માટે થાય તો કે ભાઈ નપુંસકલિંગમાં. બરાબર. પર રીતના હીનો ઉપયોગ પુલ્લિંગમાં, સીનો ઉપયોગ સ્ત્રીલિંગમાં અને ઈટનો ઉપયોગ નપુંસકલિંગમાં. આ રીતના એનો હે ઉપયોગ કરવામાં આવે. બરાબર. આ ફક્ત ને ફક્ત પ્રોનાઉનમાં આપણે શેનો ખાલી પાર્ટ જોયો તો ફક્ત ને ફક્ત હે ઈ કર્તાનો પાર્ટ જોયો. કર્તા. બરાબર. પણ પ્રોનાઉનના આ રીતના 5 ભાગ પડે. એક કર્તાનું સ્વરૂપ, બીજું કર્મનું સ્વરૂપ, ત્રીજું સંબંધક સર્વનામ વિશેષણ તરીકેનું સ્વરૂપ, ચોથું સંબંધક સર્વનામનું સ્વરૂપ અને પાંચમું સ્વવાચક સર્વનામનું સ્વરૂપ. બરાબર. જેમાં બધાય પોતપોતાના મતલબ લઈને આવે. બરાબર. જોઈએ આપણે કઈ રીતના એમાં હોય. બરાબર. એમાં આપણે આ કોઠો છે એ તમારી બુકમાં તમારે પહેલા ઉતારી લેવાનો અને પછી એ કોઠો ઉતરાઈ જાય ત્યાર પછી આગળનું કરવાનું થાય. કોઠો એ થોડો મોટો છે. હવે એટલે એ પ્રમાણે થોડીક આપણે એ જગ્યા રાખશું અને લખશું. પહેલાં હું શાંતિથી તમારી હવે આખો કોઠો લખું. શાંતિથી તમારે એને નિહાળવાનો પછી તમને સમજાય છે ક્યાં એનો ઉપયોગ થાય. બરાબર.
સબ્જેક્ટ એની પોતાની એક લાઈન. આ પછી કર્મ ઓબ્જેક્ટ એની પોતાની લાઈન. એના પછી સંબંધક સર્વનામ और विशेषण तरीके ये खास ध्यान रखना. संबंधक सर्वनाम पर सेना तरीके विशेषण तरीके बराबर ये खास તમને ધ્યાનમાં આવવું જોઈએ. જેને ઇંગ્લિશમાં કહેવાય possessive pronoun. બરાબર એઝ એ એડજેક્ટિવ આવું બધું ઇંગ્લિશ થાય. બરાબર ધ્યાન રાખવા ખાતર તમને ધ્યાનમાં આવવું જોઈએ. એના પછી ખાલી સંબંધક સર્વનામ. બરાબર ખાલી આપણે એમાં possessive pronoun. અને છેલ્લું ઈ એટલે કે સ્વવાચક સર્વનામ. જેનો મતલબ થાય રિફ્લેક્ટિવ પ્રોનાઉન. બરાબર આ રીતના થાય. પહેલું હે સ્વરૂપ કર્તાનું હે. બરાબર ફોટો પણ તમારી હાથમાં રાખીશ લેખા પછી તો ધ્યાનમાં ખાલી રાખતા જઈજો તમે. અહીંયા પેલું કર્તાનું સ્વરૂપ છે, પછી કર્મનું સ્વરૂપ છે, ત્યાર પછી સંબંધક સર્વનામ વિશેષણ તરીકેનું સ્વરૂપ આવ્યું છે, ત્યાર પછી સંબંધક સર્વનામનું ખાલી સ્વરૂપ આવ્યું છે. હવે ત્યાર પછી સ્વવાચક સર્વનામનું સ્વરૂપ આવ્યું. હવે ટોટલ આપણી સામે છે એ આખા છેબીના 5 ખાના થયા. બરાબર એમાં સૌથી પહેલું ખાનું એ અત્યારે હું તમારી સામે લખું. સૌથી પહેલું ખાનું એટલે કર્તાવાળું. આ એટલે હું. બરાબર એના પછી વી એટલે અમે, યુ એટલે તું અથવા તો તમે. આપણે કીધું એક વચનમાં ઈ છે, બહુવચનમાં ઈ છે, એની બે લાઈન કરવાની કોઈ આવશ્યકતા નહીં. એના પછી ઈ એટલે તે પુલ્લિંગમાં. એના પછી સી એટલે તેણી, ઈ સ્ત્રીલિંગમાં. બરાબર એના પછી ઈટ એટલે તે, ઈ નપુંસકલિંગમાં. બરાબર અને એના બધાનું બહુવચન એટલે કે ધે. એ એટલે થાય તેઓ. અને બધાનું બહુવચનનું સ્વરૂપ. બરાબર હવે તમારી આમ પહેલા લાઈન કરી નાખો એટલે તમને મજા આવે સમજવામાં. હવે આપણે પહેલા પૂરી લાઈન જ કરી નાખી એટલે ચિંતા નહીં. આ એની લાઈન, આ વીની લાઈન, આ યુની લાઈન, પછી આ એની લાઈન, પછી આ સીની લાઈન, અને પછી આ ઈટની લાઈન. હવે છેલ્લી લાઈન થોડી કે આપણે મોટી થઈ ગઈ, આપણે નાની કરી નાખી.
છેલ્લી લાઈન લઈએ આપણી એ ધ્યેયની લાઈન. બરાબર, આ રીતના આપણો ગોઠવો છે. કર્તા તરીકેની, કર્મ તરીકેની, સંબંધક સર્વનામ તરીકેની, વિશેષણ તરીકે સંબંધક સર્વનામ, શુભાચક સર્વનામ. એમાં હવે કર્મનું રૂપ છે આપણે સૌથી પહેલા અહીંયા અત્યારે છે એ જોઈ. બરાબર, કર્મના રૂપમાં આઈનું શું થાય? મી, જેનો મતલબ થાય મને. બરાબર, એના પછી આવે માય અને થાય મારું. એના પછી આવે માય, એનો મતલબ થાય મારું અને થાય છેલ્લે આવે માય સેલ્ફ, એનો મતલબ થાય મારી જાતે. આ રીતના થાય. એના પછી વી, એનું થાય અસ, અસ એટલે થાય અમને. એનું થાય અવર, અવર એટલે થાય અમારું. એનું પછી સંબંધક સર્વનામ બને અવર્સ, એનો મતલબ થાય અમારું. અને એનું સુવાચક સર્વનામ થાય અવર સેલ્સ, બહુવચન છે, અને એનો મતલબ થાય અમારી જાતે. બરાબર, યુ, એનું કર્મનું સ્વરૂપ પણ યુ થાય, પણ તમને અથવા તો તને. બરાબર, એ રીતના થાય. એનું સંબંધક સર્વનામ વિશેષણ તરીકે થાય યોર, તમારું. આપણે તારું પણ કહી શકીએ. એ રીતના એનું સંબંધક સર્વનામ ખાલી થાય યોર્સ, મતલબ થાય તમારું. એના સુવાચક સર્વનામ બે બને, યોર સેલ્ફ એક વચન માટે અને યોર સેલ્સ બહુવચન માટે, જેના બંનેનો મતલબ થાય તમારી જાતે. હવે એના પછી હી, એમાં ઉપયોગ થાય હિમ, તેને. એના પછી હિઝ, તેનું. આમાં પણ હિઝ જ થાય, એમાં કોઈ શબ્દનો એડ નથી થતો. હિઝ, હિઝ, પણ એનું સ્વવાચક સર્વનામ થાય હિમસેલ્ફ, જેનો મતલબ થાય તેની જાતે. બરાબર, એના પછી તેણી, એનો મતલબ થાય હર, કર્મનું સ્વરૂપ. બરાબર, એનું ગુજરાતી થાય તેણીનું. બરાબર, એના પછી સંબંધક સર્વનામ, એમાં પણ હર જ રહે, જેનો મતલબ પણ થાય તેણીનું. બરાબર, અહીંયા એનો મતલબ થાય તેણીને. પછી અહીંયાનો મતલબ અહીંયા જે આવશે એ હર્ષ, એનો મતલબ પણ એ જ રહેશે તેણીનું. બરાબર, અને છેલ્લે સ્વવાચક સર્વનામ, એમાં આવશે હર્ષે, જેનો મતલબ થશે તેણીની જાતે. એના પછી ઈટ, ઈટનું ઈટ જ રહે. બરાબર, એનો મતલબ પણ થાય તેનું. આમાં આપણે કીધું છે નપુંસક લિંગમાં વપરાય, ખાસ ધ્યાન રાખીને. આમાં આપણે કીધું છે પુલ્લિંગમાં વપરાય. બરાબર, એના પછી એનું સંબંધક સર્વનામ ઇટ્સ, તેનું. હવે અહીંયા સંબંધક સર્વનામ વિશેષણ તરીકેમાં ઇટ્સ વાપરે છે, પણ સંબંધક સર્વનામ ઘણા બધા એવું કહે કે નથી હોતું, અને ઘણા બધા એમ કે ઈની હોય. અત્યારે આપણે ઈની રાખી ઇટ્સ, તેનું. બાકી ઘણા બધા અહીંયા શું કરે, આવી રીતના ડેશ કરી નાખે એટલે ખાનું ખાલી. બરાબર, એવું પણ આવે. અને સુવાચક સર્વનામ તરીકે થાય ઇટ્સ સેલ્ફ, જેનો મતલબ પણ થાય તેની જાતે. આમાં કોણ હોય? નપુંસકલિંગ હોય. બરાબર, અથવા તો વન્ય જીવો આપણે જેને કહીએ ઈ આવે. તે એનું થાય છે કર્મનું સ્વરૂપ ધેમ, જેનો મતલબ થાય તેઓ ને. બરાબર, એ દ્રષ્ટિનો મતલબ થાય અહીંયા. પછી એનું હે સંબંધક સર્વનામ વિશેષણ તરીકેનું રૂપ થાય ધેય, તેઓનું. એના પછી ધેર્સ, એનો મતલબ થાય તેઓનું, અને સવાચક સર્વનામ બને એનું ધેમ સેલ્સ. હવે એનો મતલબ થાય તેઓની જાતે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પ્રોનાઉન્સ નો સાચો ઉપયોગ શીખવા માટે તમારા માટે આવશ્યક છે
કે સૌથી પહેલા તમે અહીં આખો કોઠો છે એ તમારા મગજમાં નાખો. આખો કોઠો મગજમાં જાય ત્યાર પછી આપણે એ નક્કી કરી શકીએ કે ક્યાં કેનું સ્થાન છે. બરાબર, કર્મનું સ્થાન છે તો કર્મનું સ્થાન ક્યાંય છે તો કે ક્રિયાપદ પછી યુ ગીવ મી અ પેન. યુ પછી આવ્યું ગીવ. ગીવ શું છે? ક્રિયાપદ. ક્રિયાપદ પછી આવ્યું શું? મી. તો કર્મનું સ્થાન કયું થયું? ક્રિયાપદ પછીનું સ્થાન એ કર્મનું થયું. કર્મની બધી વિભક્તિના જેટલા છે એ બધા અહીંયા આવે. બરાબર, એના પછી સંબંધક સર્વનામ વિશેષણ તરીકે એ એવી વસ્તુ કે જેના પછી કોઈ શબ્દ આવવો જરૂરી, નામ આવવું જરૂરી. His pen is so beautiful. His painting, આપણે પેન્ટિંગ રહે પેન શું? His painting is so beautiful. તેનું ચિત્ર અત્યંત સુંદર છે. ચિત્ર પણ કોનું? તેનું. હવે તો પહેલી જે લાઈન લઈ એને કોની આવશ્યકતા પડે? પાછળ કોઈ શબ્દની. His painting, પેન્ટિંગ આવી. હવે પણ એની જગ્યાએ સંબંધક સર્વનામ જે બીજી લઈને એને પછી ખાય, એને પછી પોતાના પછી કોઈ નામની આવશ્યકતા નથી. ઉદાહરણ તરીકે my painting is very beautiful and his is very very much beautiful. તો અહીંયા his પછી પેઇન્ટિંગ નું આવ્યું, અહીંયા શબ્દ શું આવ્યું? is ડાયરેક્ટ થઈ ગયું. અહીંયા પેઇન્ટિંગની આવશ્યકતા રહી નહીં. તો એ દ્રષ્ટિએ પણ ઉપયોગ થાય એનો. અને આનું હે સુવાચકનું હે એ ભાષાંતરની દ્રષ્ટિએ થાય. ઉદાહરણ તરીકે હું મારું કામ મારી જાતે કરી લઈશ. આઈ ડુ માય વર્ક માય સેલ્ફ. મારી જાતે તો શું આવ્યું? માય સેલ્ફ. તારી જાતે, તું તારું કામ તારી જાતે કરી લઈશ તો શું આવે? યોર સેલ્ફ. અમે અમારું કામ મારી જાતે કરી લઈશું તો અવર સેલ્ફ. રાકેશ આવે તો રાકેશ શેમાં આવે? પુલ્લિંગમાં આવે તો એમાં શું આવે? હિમસેલ્ફ. રાધિકા આવે તો શેમાં આવે? હર સેલ્ફ. સિંહ હોય તો સિંહ શેમાં આવે? ઇટ સેલ્ફ. વિદ્યાર્થી બહુવચન તો શું આવે? અહીંયા ધેમસેલ્ફ. યોર સેલ્ફ ને યોર સેલ્ફ ઉપયોગ એ પણ યાદ રાખવાનો કે જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય, ઉદાહરણ તરીકે રાધિકા ડુ હર વર્ક હર સેલ્ફ. રાધિકાએ તેનું કામ તેની જાતે કરી લીધું. આખું વાક્ય હતું પણ સમજી કે રાધિકા એના પછી અલ્પ વિરામ અને એમ કીધું રાધિકા ડુ યોર વર્ક ખાલી જગ્યા. તો અહીંયા શું આવે? યોર સેલ્ફ. હર સેલ્ફ નો ખાલી આજ્ઞાર્થ. આજ્ઞાર્થમાં યોર સેલ્ફ ને યોર સેલ્ફ એક વચન તો યોર સેલ્ફ, બહુવચન યોર સેલ્ફ. એ ખાસ ધ્યાનમાં રાખશો. તમને અત્યારે બીજું કંઈ ધ્યાનમાં આવે કે નહીં, પણ આ કોઠો તમારા મગજમાં બેસી જવો જોઈએ, જેથી કરીને જ્યારે આપણે લાઈવ આવીએ ત્યારે મારે તમને જ્યારે પ્રોનાઉનની એક્સરસાઇઝ સમજાવવાની એડિટિંગમાં આવે ત્યારે તો એ અત્યંત સરળ પડે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આજે આપણે એ પ્રોનાઉન શીખા. તમને જો આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો. નમસ્કાર.